નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત પ્રમેય 7.1 સાબિતીવાળો પ્રમેય છે. આપણે શરતમાં જોઈ ગયા બે ત્રિકોણની એકરૂપતાની શરતોમાં એનું વિધાન અને એની સમજૂતી તો મેળવી ગયા, પણ આ પ્રમેય સાબિતીવાળો પ્રમેય છે. તો આજે આપણે એને સાબિત કરીશું. કારણ કે મેં શરતો સાથે સ્વાધ્યાય 7.1ના દાખલા એટલા માટે લઈ લીધા હતા કે તમને શરતોનો ઉપયોગ દાખલામાં કેવી રીતે થાય છે એ ખબર પડે. એટલે મેં પહેલાં શરતો સાથે કનેક્ટેડ સ્વાધ્યાય 7.1 લઈ લીધું અને હવે આજે આપણે પ્રમેય 7.1 સાબિત કરીએ છીએ. એનું વિધાન તો આપણે આગળ જોઈએ જ ગયા છે. પ્રમેય 7.1 એનું નામ છે ટુ-બાર-ટુ પ્રમેય, એટલે કે શરત. બે ત્રિકોણો એકરૂપ હોવા માટેની આપણે બીજી શરત જે જોઈ ગયા એને આપણે હવે સાબિત કરવાની છે. તો વિધાન આ પ્રમાણે છે કે જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણના બે ખૂણ અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને એક બાજુ અંતર્ગત બાજુ અને અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો સમાન છે. આ એનું વિધાન. એટલે તમને વિધાન આપી દીધું હશે. સાબિત કરો કે જો બે ત્રિકોણમાં એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે અથવા તો એ રીતે આપે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે એમ સાબિત કરો. વિધાન આપી દીધું હશે. અથવા તમને કદાચ એમ પણ કે ખૂબ આખું પ્રમેય લખો અને સાબિત કરો તો તમારે ખૂબ આખું પ્રમેયનું જે કંઈ વિધાન છે કે જે મેં શરતો આપણે બીજી શરત આપણે જોઈ ગયા એનું વિધાન પણ યાદ રાખીને લખતા આવડવું જોઈએ જો પૂછાય તો. અથવા તમને 9માં તો જનરલી તમને વિધાન આપી જ દે છે, પણ 10માં એ રીતે કહે છે કે ખૂબ આખું પ્રમેય લખો અને સાબિત કરો. ત્યારે કંઈક પાયથાગોરસનો પ્રમેય આવે 10માં, તો પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. તો વિધાનનો પણ એક માર્ગ છે. પણ એટલે ટૂંકમાં આ રીતે તમારે ટેવ આ રીતે જ પાડવાની. આપણે હવે 10માં બોર્ડની પરીક્ષા આપવાની છે તો એના માટે અત્યારથી જ આપણે તૈયારી કરવાની છે. હવે અહીંયા આપણે કયા બે ત્રિકોણ લઈએ છીએ, એ બે ત્રિકોણોમાં કયા બે ખૂણા અને કઈ અંતર્ગત બાજુ અનુરૂપ સમાન લઈએ છીએ એ આપણે આકૃતિમાં બતાવીએ છીએ. તો આકૃતિમાં પહેલાં મેં બે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF લીધા છે અને એમાં મેં આ ખૂણા B સાથે ખૂણો E, ખૂણા C સાથે ખૂણો F અને આ BC બાજુ સાથે EF બાજુ આ રીતે આટલું સમાન લઈએ છીએ. હવે ખરેખર પ્રમેયના મુખ્ય 3 અંગો છે: પક્ષ, સત્ય અને સાબિત. જે કંઈ આપણે આપેલું છે કે ત્રિકોણમાં બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ સમાન છે એ બધું પક્ષમાં હશે અને સત્યમાં તમે જે કંઈ સાબિત કરવાનું છે એ સત્યમાં હશે. આપણે સ્વાધ્યાય 7.1માં સાબિત કરો કે દાખલા જોઈ ગયા તો એમાં પણ તમે પક્ષ સત્ય લખી શકો છો. તમને સાબિત કરો કે જે આપ્યું હોય એને તમે સત્યમાં લખો અને સાબિત કરો કે પહેલાંની જે કંઈ વિગતો આપી હોય, જે કંઈ શરતો આપેલી હોય, જે બાજુઓ સમાન ખૂણાઓ સમાન એ બધું પક્ષ. તો તમે સાબિત કરો કે દાખલામાં પણ પક્ષ સત્ય લખી શકો છો, પણ કમ્પલસરી નથી એટલે આપણે લખ્યા નથી. હવે અહીંયા મેં પક્ષ સત્ય લખ્યા છે. નવી જૂના અભ્યાસક્રમમાં કમ્પલસરી હતું. આ અભ્યાસક્રમમાં તમે ન લખો તો ચાલે, પણ લખો તો તમને વધારે ખ્યાલ આવે. એટલે મેં પણ લખ્યા છે કે તમે કયા બે ત્રિકોણ લો છો. તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં કયા બે ખૂણા સમાન લો છો. કે ખૂણા B સાથે ખૂણો E સમાન લો છો. કઈ અંતર્ગત બાજુ લો છો. તો કે BC સાથે EF અંતર્ગત બાજુ લો છો અને ખૂણા C સાથે ખૂણો F સમાન લો છો. ખૂણા E સાથે ખૂણો F સમાન લો છો. આ તો તમે આટલું પક્ષમાં હશે. અને સત્યમાં તમે શું કયા બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના, શું સાબિત કરવાનું છે એ સત્યમાં. તો આપણે બંને ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે. અને બાજુને લગતો જ્યારે પ્રમેય છે તો કોઈ પણ બે બાજુ હોય તો કોઈ પણ બે બાજુ માટે 3 શક્યતા હોય છે. કાં તો એ બંને બાજુના માપ સમાન હોય. દાખલા તરીકે હું પહેલી બાજુ અને બીજી બાજુ તો બંને 2 સેન્ટીમીટર હોય તો પહેલી ને બીજી બાજુ સમાન છે. પણ ધારો કે પહેલી 3 સેન્ટીમીટરની લો છો તો પહેલી બાજુ બીજી બાજુ કરતાં મોટી છે, અથવા
આ બાજુ હું 5 સેન્ટીમીટર લઉં છું, તો પહેલી બાજુ બીજી બાજુ કરતાં નાની છે. ટૂંકમાં કોઈ પણ બે બાજુઓ વિશે આપણે 3 શક્યતા હોઈ શકે. કાં તો બંને બાજુ સમાન હોય, કાં તો એક બાજુ પહેલી બાજુ બીજી કરતાં નાની હોય, અથવા પહેલી બાજુ બીજી કરતાં મોટી હોઈ શકે. એટલે આ રીતે 3 શક્યતા હોઈ શકે. હવે આ પ્રમેયમાં પણ ખરેખર આ બીજી શરત છે. બે ત્રિકોણો એકરૂપ હોવા માટેની આ બીજી શરત છે. એટલે આ શરતમાં આપણે પહેલી શરતનો ઉપયોગ કરવાનો છે. ઘણીવાર ક્રમમાં જ્યારે ચાલે કામ ત્યારે આગલા પ્રમેયનો ઉપયોગ બીજા પ્રમેયમાં આવતો હોય, એના પછીના પ્રમેયમાં આવતો હોય. તો આ ખરેખર બીજી શરત છે, તો એમાં આપણે પહેલી શરત બા ખૂબ બા શરતનો ઉપયોગ કરવાનો છે. હવે એ બા ખૂબ બા શરત કઈ રીતે આવી શકે? તો તેના માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલા તો આ બે ખૂણા સમાન છે, આ બે બાજુ સમાન છે. ખરેખર શરત શું છે? આપણે તો બાખું બાદ શરત લેવી પડશે. તો બાખું બાદ શરત પ્રમાણે જો એબી બાજુ સાથે આ ત્રિકોણની બીજી બાજુ સરખી હોય, ત્યાર પછી ખૂણા તો સરખા છે કે આ ખૂણા સાથે આ ખૂણો તો પક્ષમાં સરખો આપી જ દીધો છે, શરતમાં જ આપી દીધો છે. અને પછી આ બાજુ સાથે આ બાજુ સમાન પક્ષમાં આપી દીધી છે. તો જો આપણે આ રીતે લઈએ તો આપણે બાખું બા શરત પ્રમાણે આપણા બંને ત્રિકોણો એકરૂપ થઈ ગયા. એટલે અહીંયા પણ આપણે એવી રીતે 3 વિકલ્પ લઈને કામ કરવાનું છે. તો પહેલો વિકલ્પ લઈએ છીએ કે વિકલ્પ 1માં આપણે જે બે ત્રિકોણો લીધા છે એ બે ત્રિકોણોમાં આપણે AB બરાબર DE બાજુ લઈએ છીએ. બે બાજુ આપણે સમાન લઈએ છીએ. હવે જ્યારે આપણે બે બાજુ સમાન લઈએ છીએ ત્યારે તો આપણું કામ ઇઝી જ થઈ જાય છે. ઇઝીલી આપણે બંને ત્રિકોણો એકરૂપ થઈ જ જાય છે. તો એ પછી લખી નાખવાનું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં તો પહેલા તો કઈ બાજુ લો છો તે તમે લખો. તો AB સાથે કઈ બાજુ? તો કે DE બાજુ. આ બે બાજુ સર તો કે ધારણા પ્રમાણે, ધારો કે કરીને વિકલ્પ 1 એટલે આપણી ધારણા, ધારો કે વિકલ્પ 1 લઈએ છીએ એટલે વિકલ્પ 1 મુજબ આપણે બે બાજુ સમાન. ત્યાર પછી ખૂણા B સાથે કયો ખૂણો? કે ખૂણો E સમાન લઈએ છીએ, એટલે કે ખૂણા સમાન. તો શાના આધારે? તો કે પક્ષમાં બે ખૂણા સમાન છે. ત્યાર પછી BC બાજુ સાથે આપણે કઈ બાજુ લઈએ? EF બાજુ. તો આ બે બાજુ સમાન છે. તો કે શાના આધારે? તો કે પક્ષના આધારે. તો બાખું બા શરતના આધારે આપણે બંને ત્રિકોણો ડાયરેક્ટ જ આપણને એકરૂપ મળી જાય છે. એટલે લખી નાખવાનું માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF કૌંસમાં બાખું બા શરત, બાખું બા શરત. આ રીતે તો વિકલ્પ 1 પ્રમાણે આપણને સરળતાથી બંને ત્રિકોણો એકરૂપ મળી જ જાય છે. એટલે આ વિકલ્પ 1 તો એકદમ સહેલો જ થઈ. એટલે પહેલા તો આપણે બંને બાજુ આ સમાન ધારી પહેલી શક્યતા. તો બંને બાજુ સમાન લઈ લીધી તો આપણને ડાયરેક્ટ બાખું બા શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થઈ ગયા. એટલે પહેલો વિકલ્પ તો એકદમ સહેલો છે. પણ બીજા અને ત્રીજા વિકલ્પમાં આપણે AB બાજુ એક વખત નાની, આના કરતા કોના કરતા? DE કરતા. અને ત્રીજા વિકલ્પમાં AB બાજુ આપણે એકવાર નાની ને એકવાર મોટી, બીજી આ DE બાજુ કરતા. એ રીતે બાકીના બે વિકલ્પમાં આપણે એક વખત AB બાજુ ને નાની અને એકવાર નાની એકવાર મોટી એ રીતે લઈને કામ કરવાનું છે. તો પહેલા આપણે મોટી બાજુ ધારી લઈએ છીએ કે વિકલ્પ 2. એટલે વિકલ્પ 2 માં આપણે એમ લખીએ કે ધારો કે હા AB બરાબર DE ધારી લઈએ. ધારો કે AB ગ્રેટર ધેન આવશે, મોટી લઈએ છીએ. ધારો કે AB બાજુ આપણે મોટી લઈએ છીએ.
હવે જ્યારે એ બી બાજુ આપણે મોટી લઈએ છીએ ત્યારે ડી જેટલું માપ લઈને આપણે એટલા જ માપે એક બિંદુ મૂકી દેવાનું કે જેટલું ડી નું માપ છે એ જ માપ પ્રમાણે એક બિંદુ અહીંયા મૂકી દઈએ તો અહીંયા એક બિંદુ પી લઈ લઈએ કે જેથી આપણને આ કઈ બાજુ પી બી અને ડી બે માપ સરખા થાય. એટલે આ બાજુ આપણે મોટી લીધી છે એટલે ડી નાની હશે તો ડી જેટલા માપ લઈને જ આપણે અહીંયા એક બિંદુ પી મૂકી દઈએ કે જેથી પી બી અને ડી બંને બાજુના માપ સરખા થાય. એટલે લખવાનું કે એબી પર બિંદુ પી એવું મળે કે જેથી પી બી બરાબર ડી થાય. આ આપણી ધારણા પ્રમાણે આપણે ધારી લીધું છે. હવે તમે એ રીતે તમે આ તૂટક લાઈન વડે એને જોડી દો. કોની સાથે? સી બિંદુ સાથે. સી બિંદુ સાથે તમે એને જોડી દો તૂટક લાઈન વડે પીસી ને આ રીતે જોડી દો તો આપણને એક નવો ત્રિકોણ મળશે. તો આ ત્રિકોણ સાથે હવે આપણે પહેલા આ ત્રિકોણ કયો ત્રિકોણ? DEF. હવે એ બે ત્રિકોણમાં આપણે બાખુબા શરત પ્રમાણે આ લાલ કલરના ચોકથી હાઇલાઇટ કર્યો તે અને આ વ્હાઇટ ચોક એ બે ત્રિકોણો એકરૂપ મળશે. તો કઈ રીતે? તો તે અંદર જોઈ લઈએ. તો હવે આ ત્રિકોણની આ બાજુ સાથે આ ત્રિકોણની આ બાજુ સરખી છે, આ બાજુ સરખી, આ બાજુ. ત્યાર પછી આ ખૂણા સાથે આ ખૂણા સાથે આ ખૂણો સરખો અને ત્યાર પછી આ બાજુ સાથે આ બાજુ સાથે આ બાજુ સરખી છે. પક્ષમાં આપી દીધું છે. આ પક્ષમાં આપ્યું છે. આ તો આપણે ધારી લીધું કે આ બે બાજુ સરખી છે એટલે આ એબી બાજુ મોટી છે અને ડીઈ બાજુ નાની છે. તો ડીઈ જેટલું માપ લઈને આપણે અહીંયા પી બી પરથી માપીને પી બિંદુ મૂકી દઈએ તો હવે આપણી પીબી અને ડીઈ બાજુ સરખી થઈ જાય. એટલે એ રીતે પછી આપણને એક નવો ત્રિકોણ મળશે. તો નવો ત્રિકોણ હાઇલાઇટ કરવાનો અને એ નવો ત્રિકોણ અને આ ત્રિકોણ એ બંનેને એકરૂપ સાબિત કરવાના છે. તો હવે તમે જોઈ શકો છો કે પીબી બાજુ સાથે આ બાજુ આ ખૂણા સાથે આ ખૂણો પક્ષમાં સમાન આપેલા છે અને આ બાજુ સાથે આ બાજુ પણ પક્ષમાં સમાન આપેલી છે. એટલે બા શરતના આધારે કયા બે ત્રિકોણ? તો ખરેખર તો ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ DEF પહેલા મળશે. ડાયરેક્ટ એબીસી એકરૂપ DEF નહીં મળે. એટલે પહેલા તો જે મળ્યો એ લઈ લઈએ. એટલે અહીંયા લખીશું કે ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ DEF માં તો પહેલા લઈશું કઈ? તો કે એ પીબી બરાબર ડીઈ લઈશું. તો કે બાજુ. તો શાના આધારે? તો કે ધારણા મુજબ. કૌંસમાં લખી દઉં, આપણે ધાર્યું છે એ મુજબ. ત્યાર પછી ખૂણા. તો કે કયા ખૂણા? તો કે ખૂણા બી સાથે ખૂણો ઈ સમાન. એટલે કૌંસમાં લખી દેવાનું ખૂણો. તો કેમ તમે લીધા? તો કે પક્ષમાં આપી દીધું. અને ત્યાર પછી આ બાજુ આ બે બાજુ લેવાની કે બીસી બાજુ સાથે EF બાજુ BC બાજુ સાથે EF બાજુ. તે પણ શામાં આપ્યું છે? તો કે પક્ષ. એટલે તમને પ્રમેયની સાબિતી સહેલી પડે એટલે જ પહેલાં મેં સ્વાધ્યાય લઈ લીધું એટલે તમને આઈડિયા આપે. તો અહીંયા આપણે બાખુબા શરતના આધારે આ ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ DEF માં છે. માટે ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ કયો મળ્યો? DEF મળ્યો. તો શાના આધારે? તો કે બાખુબા શરતના આધારે. એટલે કૌંસમાં લખી દો બાખુબા શરત. હવે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો આપણને ખબર છે કે એના અનુરૂપ અંગો સમાન CP પણ. હવે અનુરૂપ અંગોમાં આપણે જે જરૂર છે તે લઈએ છીએ. હવે અનુરૂપ અંગોમાં આપણે આ ત્રિકોણના આ ખૂણા સાથે આ લાલ કલરથી બતાવ્યો તે સાથે આ ત્રિકોણનો આ ખૂણો આપણે સમાન લઈશું.
સિમ્પ્લિસિટી પ્રમાણે. એટલે અહીંયા હું લખું છું માટે ખૂણો અહીંયાથી પછી લખું છું, પછી એ વિકલ્પમાં આપણે અલગ લખીશું. એટલે લખું છું માટે ખૂણો, કયો ખૂણો? તો ખૂણો BCP. ખૂણો BCP બરાબર ખૂણો આપણે EFD થશે. EFD થશે. તો એને નંબર સ્મોલ 1. અને આ જે આપણે એકરૂપ સાબિત કર્યું એને આપણે રોમન નંબર આપે. અહીંયા રોમન આપે અને અહીંયા આ નંબર આપે, એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ ખરેખર પક્ષમાં તો આખો ખૂણો સમાન છે. પક્ષમાં તો આ ખૂણા સાથે આ આખો વ્હાઈટ ખૂણો જે બતાવ્યો એ આખો સમાન છે, એટલે તે આપણે તો પરંતુ પક્ષમાં શું આપ્યું છે? ખૂણો BCA સાથે કયો ખૂણો? તો કે ખૂણો EFD સમાન છે. EFD સમાન છે, એને નંબર 3. હવે તમે 1 અને 2 માં જુઓ. 1 અને 2 પરિણામમાં જુઓ તો કે અહીંયા આ બે કોમન ખૂણા સમાન છે. એટલે કે આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે, આ ખૂણા સાથે જ આ ખૂણો સમાન છે. એટલે આ બે ટૂંકમાં એનો અર્થ એ થયો કે આ બે ખૂણા કેવા હશે? સમાન હશે. એટલે લખવાનું 1 અને 2 પરથી માટે ખૂણો BCP બરાબર ખૂણો કયો થશે? BCA થશે. એટલે લખી દેવાનું 1 અને 2 પરથી. 1 અને 2 પરથી. 1 અને 2 પરથી. હવે આ બે ખૂણા સમાન આવ્યા. કયા બે ખૂણા? એક તો લાલ કલરના ચોકથી બતાવેલો છે તે ખૂણો, અને આ સફેદ કલરથી બતાવેલો છે આ, એમ કહેવા માંગે છે. આ બંને ખૂણા, આ ખૂણો અને આખો ખૂણો, એ બંને ખૂણા સમાન હશે. હવે બે ખૂણા જો સમાન હોય તો કંઈક 3 કિરણો કંઈક બે સમાન ખૂણા ના રચે. એક કિરણ તો ઓલરેડી છે, પછી આ બીજું ને ત્રીજું, તો 3 કિરણો થોડા ખૂણા રચે. ખૂણો તો ફક્ત 2 જ કિરણો રચે. એટલે ઓલરેડી આ એક કિરણ તો છે જ, અને પછી આના માટે એક જ શક્યતાઓ છે, બંને કિરણો એક જ હોય. એટલે આ માત્ર ત્યારે જ શક્ય છે લખવાનું. આ માત્ર ત્યારે જ શક્ય છે કે જો આ જે P બિંદુ છે એ પર હોય, કે જો P એ પર હોય ત્યારે જ આ શક્ય છે, બાકી શક્ય નથી. એટલે આ P બિંદુ એ પર જ હશે. એટલે કે AB અને DE સરખા જ હશે. એટલે કે P અને A બિંદુ સરખા હશે. P અને A બિંદુ પણ સરખા હશે, અને AB અને DE બાજુ પણ કેવી થશે? સરખી થશે. હવે અહીંયા આપણે શું સાબિત કર્યું? કે P અને A બિંદુ એક જ હશે. P અને A બિંદુ એક જ હશે, એમ આપણે સાબિત કર્યું. હવે આપણે જે બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા રોમન લેટર 1 માં, આપણે શું ખરેખર કયા બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા? ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF સાબિત. હવે આ જે P બિંદુ છે એ P અને A બિંદુ સરખા જ છે. એટલે હવે P ની જગ્યાએ A બિંદુ મૂકી દઈએ. એટલે અહીંયા પછી છેલ્લે અહીંયા લખવાનું કે એક પરથી લખવાનું કે ત્રિકોણ ABC, આ લખી દેવાનું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે. પરથી અહીંયા લખું છું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે. એટલે વિકલ્પ 2 જરાક અટપટો છે. અટપટો કરીને તમે જો આકૃતિ બરાબર સમજો તો તમને કંઈ અઘરું લાગશે નહીં. પહેલો વિકલ્પ તો સહેલો જ છે. એટલે આ બીજો વિકલ્પ હું ફરી એકવાર રિપીટ કરી જોઉં છું. બીજા વિકલ્પમાં આપણે AB બાજુને મોટી લીધી છે. અહીંયા બીજા વિકલ્પમાં આપણે AB ગ્રેટર ધેન DE મોટી લીધી છે. હવે આપણે તો આ પ્રમેયમાં બાખુબા શરતનો જ ઉપયોગ કરવાનો છે. એટલે આપણે જેટલું DE નું માપ છે એટલું જ માપ અહીંયા B બિંદુ પરથી આ રેખાખંડ પર લઈને P બિંદુ જો મૂકી દઈએ તો હવે આપણી PB અને DE બાજુ સરખી થઈ જાય. પણ પછી એ P સાથે C જોડો તો આપણને એક નવો ત્રિકોણ મળશે. એટલે એ ત્રિકોણને તમે અહીંયા
આપણે તૂટક લાઈન વડે હાઇલાઇટ કરજો અને એને અલગ કલરથી હાઇલાઇટ કરી નાખો એટલે તમને ખબર પડે કે આપણે ખરેખર તો આપણે પહેલાં તો ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF જ સાબિત થશે. ડાયરેક્ટ ABC એકરૂપ DEF નહીં થઈ જાય. એટલે પછી બંને ત્રિકોણ લેવાના. કયા? આ લાલ કલરથી હાઇલાઇટ કર્યો તે અને વ્હાઇટ કલર. એ બંને ત્રિકોણમાં પછી અંદરથી જોઈને લખવાનું કે PB બરાબર DE બાજુ એટલે ધારણા કરો. પછી ખૂણા B સાથે ખૂણો E સમાન એ પક્ષ પ્રમાણ અને BC સાથે EF સમાન એ પણ પક્ષ પ્રમાણ. એટલે કે બા શરતના આધારે ખરેખર કયા બે ત્રિકોણ? તો કે ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF થાય છે. ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF થાય છે. આ રીતે આ બે ત્રિકોણ એકરૂપ. શાના આધારે? તો બા શરતના આધારે. બા આ શરતના આધારે. બા શરતના આધારે ખરેખર આ બે ત્રિકોણ એકરૂપ. આ લાલ કલરથી લીધો હાઇલાઇટ કર્યો તે અને વ્હાઇટ કલર આ બે ત્રિકોણ એકરૂપ સાબિત. આપણે તો ખરેખર મૂળ ABC અને DEF એકરૂપ સાબિત. હવે જે બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા તો એમાં CPCT શરત પ્રમાણે એમ કે છે તો અહીંયા તમે કૌંસમાં CPCT લખી શકો. CPCT આ CPCT શરત પ્રમાણે શું કહે છે કે અનુરૂપ ખૂણા સમ. હવે અનુરૂપમાં કયો લેવાનો? આ લાલ કલરથી બતાવ્યો છે તે ખૂણો BCP ઇક્વલ ટુ ખૂણો EFD. આ બે સમ. પણ ખરેખર પક્ષમાં આ જે આખો ખૂણો આ બે ખૂણા સમાન આપેલા છે, પરંતુ પક્ષમાં આ બે ખૂણા સમાન આપેલા છે એટલે એ પણ કૌંસમાં તમે લખી શકો છો કે પક્ષમાં. એટલે હવે આ બે ખૂણા આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે પણ આ બે ખૂણા તો એક જ છે, જુદા જુદા નથી. તો આ ખૂણો આ ખૂણા સાથે સમાન છે, આ ખૂણો પણ આ ખૂણા સાથે સમાન છે. તો ટૂંકમાં આ બે ખૂણા સમાન જ હોય. એટલે આપણે એવું લખ્યું કે 1 અને 2 પરથી જે આ બે ખૂણા છે, કયા બે ખૂણા? આ લાલ કલર વાળો ખૂણો અને આ વ્હાઇટ કલરથી બતાવ્યો છે એ બંને ખૂણા કેવા હશે? એક જ હશે. એટલે મેં લખ્યું પરિણામ 1 અને 2 પર. પણ બે ખૂણા સમાન હોય પણ ખૂણો તો બે જ કિરણો રચે. 3 કિરણો ખૂણો રચી શકે નહીં. એટલે એક કિરણ તો ઓલરેડી છે જ. એટલે ટૂંકમાં આ બે કિરણો અલગ નહીં હોય, એક જ હશે. એટલે કે P બિંદુ આ માત્ર ત્યારે જ શક્ય છે કે જ્યારે જો P એ A પર હોય. એટલે કે બિંદુ P એ બિંદુ A પર તો જ એ શક્ય છે. અને જો એવું હોય તો P બરાબર A. એટલે આપણે શું સાબિત કર્યું? ખરેખર P બિંદુ અને A બિંદુ એક જ છે એમ આપણે સાબિત. P બિંદુ અને A બિંદુ એક જ છે અને AB બાજુ બરાબર DE બાજુ છે. AB બરાબર DE બાજુ છે. અને પછી છે આપણે રોમન 1 માં જે આપણે ત્રિકોણ સાબિત કર્યો PBC એકરૂપ DEF, એમાં આપણે P બિંદુની જગ્યાએ આપણે હવે A બિંદુ મૂકી દીધું છે. એટલે હવે આપણા મેઇન ત્રિકોણ જે બે એકરૂપ આવ્યા તે આવી ગયા. માટે ત્રિકોણ અહીંયા આ રીતે આ રોમન 1 પર માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. આ રીતે આપણો વિકલ્પ 2 છે. હવે જે રીતે વિકલ્પ 2 છે એ જ રીતે પાછો હજુ વિકલ્પ 3 કરવાનો છે. વિકલ્પ 2 છે એ જ રીતે વિકલ્પ 3 કરવાનો છે. તો વિકલ્પ 3 માટે મેં અહીંયા હું આ જ વિકલ્પમાં તમને સમજાવું છું. એટલે તમે ત્રીજો વિકલ્પ બીજા વિકલ્પના આધારે કરી શકો છો. આમાં જ હું બધું સુધારો કરીને બતાવું છું. એટલે જો તો અહીંયા સાઈડ પર લખું એટલે તમને ખબર પડે નવેસરથી. તો આ રીતે વિકલ્પ 3 લઈએ. હવે આ સાફ કરી નાખે છે, આ બાજુ બતાવું છું.
વિકલ્પ 3માં બેમાં AB મોટી લીધી, એટલે ત્રીજા વિકલ્પમાં હવે AB નાની લઈશું. વિકલ્પ 3માં હવે આપણે વિકલ્પ 3 લઈએ છીએ, તો વિકલ્પ 3માં આપણે AB બાજુ નાની લઈશું. AB લેસ ધેન DE લઈશું. હવે ત્રીજા વિકલ્પમાં DE બાજુ મૂકીશું. એટલે હવે આપણે શું કરવાનું કે AB જેટલું માપ લઈને હવે આ બાજુ મોટી છે તો એની પર બિંદુ મૂકાશે. કામ પહેલાની જેમ જ કરવાનું. અહીંયા બિંદુ સરખું માપ લઈને એક બિંદુ મૂકી દઈએ તો એ બિંદુને નામ આપીએ M. હવે એક વિકલ્પ 3માં આપણે શું લઈએ છીએ? AB નાની લઈએ છીએ, DE મોટી છે. એટલે હવે જે કામ આપણે આની ઉપર કર્યું આ ત્રિકોણમાં, એ કામ હવે આપણે ત્રીજા વિકલ્પમાં આ ત્રિકોણ પર કરવાનું છે. એટલે AB જેટલું માપ લઈને આપણે એક બિંદુ મૂકી દીધું કે જેથી આપણને ફરી એક નવો ત્રિકોણ મળશે. આ રીતે અહીંયા એને આ રીતે જોઈન કરી દો તો હવે અહીંયા એ આ ત્રિકોણ હશે, આટલો આ ત્રિકોણ, નવો ત્રિકોણ MEF. એટલે આપણે શરૂઆતમાં લખીશું કે ED પર DE પર AB બરાબર ME થાય તેવું બિંદુ M1. એટલે હવે કયા બે ત્રિકોણ લઈશું? ત્રિકોણ ABC અને ત્રિકોણ MEF લઈશું. હવે એ બે ત્રિકોણમાં સાને કારણે બે ત્રિકોણ એકરૂપ થાય છે, તો અત્યારે આપણે જોઈ ગયા કે આ ત્રિકોણની આ બાજુ સાથે આ ત્રિકોણની ME બાજુ સરખી છે. ત્યાર પછી આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે, પણ એ શામાં આપ્યું છે? પક્ષમાં આપ્યું છે. અને ત્યાર પછી આ બાજુ સાથે આ બાજુ સમાન છે, આ બાજુ સાથે આ બાજુ સમાન છે. તો અહીંયા ફરી બા ખૂબ બા શરતને આધારે આ વ્હાઇટ કલર વાળો ચોક વાળો ત્રિકોણ અને આ જે કેસરી કલરના ચોકથી હાઇલાઇટ કર્યો છે એ બે ત્રિકોણ એકરૂપ મળશે. ડાયરેક્ટ આપણને ABC એકરૂપ DEF નહીં મળે. એટલે જે પ્રમાણે બીજા વિકલ્પમાં આ ત્રિકોણ પર કામ કરવું, એ જ રીતે ત્રીજા વિકલ્પમાં હવે આ ત્રિકોણ પર કામ કરવું. એટલે જો વિકલ્પ 2 બરાબર સમજ પડે તો વિકલ્પ 3માં કોઈ મુશ્કેલી આવે નહીં. એટલે હવે આપણે કયા બે ત્રિકોણ લઈએ છીએ તે તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ કયો લઈએ છીએ? નવો ત્રિકોણ લેવાનો છે MEF માં. આ રીતે લઈશું ત્રિકોણ MEF. હવે એમાં કઈ બાબતો છે તે તો કે AB સાથે ME બાજુ સરખી, એટલે કે બાજુ સરખી છે. કૌંસમાં આપણે ધારણા મુજબ એમ લખી શકો છો, નહીં લખો તો પણ ચાલે. ત્યાર પછી ખૂણા B સાથે એનો કયો ખૂણો? કોઈ જે શિરોબિંદુએ એક જ ખૂણો રચાવતો હોય ત્યાં તમે ફક્ત એ શિરોબિંદુ દર્શાવો તો ચાલે. પણ જો કોઈ શિરોબિંદુએ બે ખૂણા રચાતા હોય તો ત્યાં તમારે આખો ખૂણો દર્શાવવો પડે. તો અહીંયા તો એક જ ખૂણા રચાય છે એટલે મેં ફક્ત ડાયરેક્ટ B બરાબર B લખ્યું. અને ત્યાર પછી બાજુ બંનેમાં તો કે BC સાથે કઈ બાજુ? તો કે EF. તો અહીંયા ઘડી આ ખૂણો અને આ બાજુ. તો આ તો શામાં આપ્યું છે? તો કે પક્ષમાં આપ્યું છે. આ પણ શામાં આપ્યું છે? તો કે પક્ષમાં. આ તો આ રીતે. એટલે આ પરથી આપણા ખરેખર બે ત્રિકોણ કયા એકરૂપ સાબિત થાય? તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ MEF થયો. કઈ શરત પ્રમાણે? તો કે બાકુબા શરત આધાર. અને એને આપણે રોમાં નંબર 2 આપીશું. ખરેખર કયા? આ બાજુ સાથે આ બાજુ, આ ખૂણા સાથે આ ખૂણો, આ બાજુ સાથે. એટલે આ ત્રિકોણ સાથે આ કેસરી કલરના ત્રિકોણ, એ બે ત્રિકોણ ખરેખર એકરૂપ થાય. હવે સિમ્પ્લિસિટી પ્રમાણે અનુરૂપ ખૂણા સમ
હવે અનુરૂપ ખૂણામાં આ ખૂણા સાથે આનો આટલો ખૂણો એટલે આખો લખવો પડશે. તો કે આપણે કયો ખૂણો, તો અહીંયા DCA સાથે ખૂણા DCA સાથે આ કેસરી કલરનો ખૂણો EFM આવશે. ખૂણો EFM આવશે અને એમાં લખવાનું CPCP શરત. CPCP શરત પ્રમાણે અનુરૂપ ખૂણા સમાન. CPCP શરત પ્રમાણે અનુરૂપ ખૂણા સમાન. કયો? ખૂણો DCA સાથે આ ખૂણા સાથે ખૂણો EFM આટલો ખૂણો સમાન થશે. હવે પણ ખરેખર પક્ષમાં આ ખૂણા સાથે પક્ષમાં આ ખૂણા સાથે આ આખો ખૂણો સમાન આપે છે પક્ષમાં, એટલે એ લખી દઈએ. પણ તે પણ બે એટલે આખા લખવા પડશે કે ખૂણો BCA સાથે ખૂણા BCA સાથે કયો ખૂણો, તો કે ખૂણો EFD સમાન છે. શામાં આપ્યું છે? તો કે પક્ષમાં. હવે હું માનું છું ત્યાં સુધી આ તમારું લખાઈ ગયું હશે. તો એ લખાઈ જાય તો આ બીજો વિકલ્પ તો અમે ટેક્સ્ટબુકમાં વ્યવસ્થિત આપેલો જ છે. ત્રીજો વિકલ્પ કદાચ નથી આપ્યો, એટલે તમે ત્રીજો વિકલ્પ વ્યવસ્થિત આ રીતે લખી શકો છો. તો અહીંયા આગળ આપણે આ રીતે લઈશું. આ CPCP પ્રમાણે અને આ પક્ષ પ્રમાણે. હવે આને નંબર 3 અને આને નંબર 4. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કયા આ ખૂણા કોમન છે. આ બે ખૂણા કે આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે, આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે, પણ આ બે ખૂણા તો એક જ છે. જો આ બે ખૂણા એક હોય ને એ આ બે સાથે સમાન હોય તો આ બે ખૂણા પણ કેવા હશે? સમાન જ હશે. એટલે એ બે ખૂણા લઈએ, ખૂણાથી રાખીએ માટે કયો ખૂણો? તો આ ત્રીજો વિકલ્પનો છે. અહીંયા ત્રીજો વિકલ્પનો છે. તો આ બે ખૂણા સમાન. તો કયા ખૂણા સમાન લખીએ છીએ? ખૂણો આપણે EFM. ખૂણો EFM બરાબર ખૂણો કયો? EFD. તો એ શાના આધારે આપણે લખવું? 3 અને 4. 3 અને 4. આ ત્રીજી શરત, આ પરિણામ 3 અને આ પરિણામ 4. આ આપણને CPCP પ્રમાણે આ બે ત્રિકોણો એકરૂપ છે એટલે CPCP લીધું, પણ આ તો આપણા પક્ષમાં આવે છે એટલે આ બે ખૂણા સમાન. હવે મેં કહ્યું તે પ્રમાણે જો આ બે ખૂણા કયો? આ કેસરી કલર વાળો અને આ વ્હાઈટ કલર વાળો, એ બંને ખૂણા જો એક જ હોય તો આ બે કિરણો પણ એક જ હશે. તો આ કિરણો કઈ એક સમાન ખૂણા થોડા છે? એક ખૂણો બે જ કિરણો ખૂણો છે. બંને ખૂણા જુદા નથી, સરખા જ હોય. સરખા હોય તો આ એક કિરણ છે તો આ શક્ય થાય, એટલે એવું જ આવશે. આ માત્ર ત્યારે જ શક્ય છે, આ માત્ર ત્યારે જ શક્ય છે, ત્યારે જ શક્ય છે જો M એ D પર, એટલે કે આ જે M બિંદુ છે એ D પર હશે. એ બિંદુ D પર, એ બિંદુ D પર તો જ શક્ય છે, નહીં તો શક્ય નથી. એટલે કે D બરાબર, એટલે કે M બરાબર D. તો અહીંયા આપણે શું લાવ્યા? M બરાબર D લાવ્યા. અહીંયા આપણે શું સાબિત કર્યું? M બરાબર D. એટલે હવે આપણે જે પહેલું રોમન એક આપણે અહીંયા રોમન 2 આપીશું. આ જે બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા ને આ બાકુબા, એને રોમન 2 આપીશું. અને રોમન 2 આપીશું. આ જે આપણે આ સાબિત કર્યું એને આપણે રોમન નંબર 2 આપીશું. હવે એમાં આપણે ABC એકરૂપ ત્રિકોણ MEF, તો હવે M ની જગ્યાએ આપણે B બિંદુ મૂકી શકીએ. આપણે જે બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા તો એમાં જ આપણે હવે શું સાબિત કર્યું કે M બરાબર D છે. એટલે આપણે M ની જગ્યાએ હવે આ M ની જગ્યાએ બિંદુ D મૂકી દઈએ એટલે લખવાનું. એટલે આ જે પરિણામ 2 પર
કૌંસમાં લખી દેશે તો પણ ચાલશે. એટલે માટે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ ડી ઈ એફ. તો એ શાના કૌંસમાં લખી દેવાનું? આના પર આ જે રોમનમાં આપણે જે લીધું જે બે ત્રિકોણ એમાં એમની જગ્યાએ આપણે ડી મૂકી દઈએ તો એના પરથી આપણું આ સાબિત થયું કે ત્રિકોણ આ આપણું સત્ય આવી ગયું. મેન સત્ય જે આપણે જોઈએ છે કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ ડી ઈ એફ. હવે પહેલાં આપણને તો એબીસી સાથે MEF. તો આ વિકલ્પ ફરીથી ત્રીજો વિકલ્પ કે ત્રીજા વિકલ્પમાં આપણે AB બાજુ નાની લઈએ છીએ, DE બાજુ મોટી લઈએ છીએ. એટલે AB જેટલું માપ સરખું લઈને અહીંયાથી એટલું સરખું માપ લઈને બિંદુ એમ મૂકી દઈએ છીએ તો આ બે બાજુ સરખી થઈ જશે. હવે આ બે બાજુ સરખી થઈ જાય એટલે હવે આને જોડી દઈએ તો આપણને એક નવો ત્રિકોણ મળશે. એટલે હવે આ ત્રિકોણ અને આ કેસરી કલરવાળા હાઇલાઇટ કરેલું આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થશે. તો એ શાના કારણે કે AB બાજુ સાથે ME બાજુ, ખૂણા B સાથે ખૂણો E પક્ષમાં અને BC બાજુ સાથે EF એ પણ પક્ષમાં. એટલે બા કુબા શરતના આધારે આ ત્રિકોણ સાથે આ જે હાઇલાઇટ કરેલો ત્રિકોણ છે એ ખરેખર એકરૂપ સાબિત થાય છે. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ MEF. કોના આધારે? બાકુ. એટલે આપણું જે આકૃતિ જો બરાબર ખ્યાલ આવે ને તો તમારે બધું પછી આકૃતિમાં જોઈને જ લખવું. હવે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો CPCT શરત એમ કહે છે કે અનુરૂપ ખૂણા પણ સમાન. તો આ ત્રિકોણના આ ખૂણા સાથે આ જે કેસરી કલરનો ખૂણો છે એ બે ખૂણા સમાન. એટલે આકૃતિમાં પછી તો જોઈને જ લખવાનું કયો ખૂણો? ખૂણો BCA ઇક્વલ ટુ ખૂણો EFM. આ BCA ઇક્વલ ટુ ખૂણો EFM. એ આપણે શાના આધારે લખ્યું? તો કે CPCT શરતમાં. પરંતુ પક્ષમાં તો આ બી ખૂણા સાથે પક્ષમાં આ ખૂણા BCA સાથે આખો ખૂણો EFD સમાન છે. પક્ષમાં આપેલું છે એટલે આપણે પક્ષમાં લખ્યું કે ખૂણા BCE સાથે ખૂણો EFD સમાન છે. EFD સમાન છે. આ અહીંયા CPCT અને આ પક્ષ. હવે આ ત્રીજા અને ચોથા પરિણામ અને 3 આપ્યું અને 4. હવે આ ખૂણા સાથે આ ખૂણો એક સમાન છે, આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે, પણ આ બે ખૂણા સમાન છે. એનો અર્થ કે આ બે ખૂણા પણ સમાન જ હશે. એટલે બંને ખૂણા આપણે સમાન લઈશું. એટલે બંને ખૂણા એટલે આ ખૂણો અને આ ખૂણો, કેસરી કલર વાળો અને વ્હાઈટ કલર વાળો, એ બંને ખૂણા સમાન હશે. હવે જો બે ખૂણા સમાન હોય તો આ બે કિરણો પણ એક જ હોય. એટલે કે એ ત્યારે જ શક્ય છે કે એ બે ખૂણા સમાન ક્યારે શક્ય છે? ત્યારે જ શક્ય છે કે જ્યારે આ બિંદુ M એ બિંદુ D પર. એટલે આપણે M બરાબર D અને AB બરાબર DE એવું પણ લખી શકીએ. અને AB બરાબર કઈ બાજુ હશે? DE. AB બરાબર DE હશે. એટલે હવે આપણે જે આ ત્રિકોણ સાબિત કરો એમાં એમની જગ્યાએ આપણે DE મૂકી દઈએ. એટલે AB સાથે DE અનુરૂપ બાજુ આવી જાય. AB સાથે આ બે M બરાબર D બિંદુ અને AB બરાબર DE. એટલે હવે આપણું AB ને અનુરૂપ DE બાજુ પણ અને M બિંદુને અનુરૂપ M બિંદુની જગ્યાએ D બિંદુ લેવાનું છે. એટલે અહીંયા જ આપણે રોમન જે 2 નંબર આપ્યો પરિણામ એમાં જ એમની જગ્યાએ આપણે D મૂકી દઈએ. એટલે અનુરૂપ AB અને DE બાજુ આવી જશે અને M બિંદુ સંગત D બિંદુ. તો આ રીતે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. તો આ રીતે પ્રમેય 7.1 થોડો કોમ્પ્લિકેટેડ છે કારણ કે એમાં 3 વિકલ્પ છે. જો તમને કોઈ એક વિકલ્પ માટે આપે, પહેલો વિકલ્પ તો એકલો આપે જ નહીં, કાં તો પહેલા સાથે બીજો કાં તો પહેલા સાથે ત્રીજો, એવું કદાચ આપી શકે. એવું ન આપે તો 3 વિકલ્પ લખવા પડે. પણ જો આ 2 વિકલ્પ માટે સાબિત કરો એવું કંઈક આપે પર્ટિક્યુલર તો તમારે એ 2 વિકલ્પ લઈને જ સાબિત કરવાનું. પણ એવો ઉલ્લેખ ન હોય તો તમારે 3 વિકલ્પ કમ્પલસરી બતાવવા પડે. 3 વિકલ્પની આકૃતિઓ જુદી અને એની સાબિતી પણ જુદી આવશે. એટલે જો વિકલ્પ 2 જો બરાબર ખ્યાલ આવે તો
અને આકૃતિ મેં કહ્યું તે પ્રમાણે ભૂમિતિમાં પ્રમેય હોય કે આકૃતિવાળો દાખલો હોય તો એમાં આકૃતિ બહુ જ અગત્યની છે. એકવાર તો આકૃતિ જો તમારા મગજમાં બરાબર સેટ થઈ જાય પછી તો બધું આકૃતિમાં જોઈને જ લખવાનું છે. એટલે આકૃતિ પર ભાર. હવે તમારે અહીંયા હોમવર્કમાં આ જે પ્રમેય છે, પ્રમેય 7.1, મેં જે આજે કામ કર્યું એ પ્રમાણે તમે બોર્ડ પરથી તો તમે નાકમાં વ્યવસ્થિત વિધાન, પહેલું તો આ જે મેં ખૂબ આખું પ્રમેય છે એનું વિધાન ટેક્સ્ટબુકમાંથી તમે વિધાન હું બોલી જ કરી છું, એ વિધાન પહેલાં લખવાનું. પછી આકૃતિ, વિકલ્પ, પહેલાં આકૃતિ જે પ્રમાણે કામ કર્યું વિકલ્પ 1ની આકૃતિ, એટલે પહેલાં આકૃતિ 2 ત્રિકોણની, એના પક્ષ સધ્ય કોમન રહેશે. એ 3 અલગ અલગ નથી લખતું. પક્ષ સધ્ય 3 વિકલ્પમાં કોમન રહેશે. અને પછી વિકલ્પ 1થી આ 2 બાજુ સરખી લો, આ બાજુ એકવાર મોટી લો, આ બાજુ એકવાર નાની. એટલે આ રીતે તમારે 2 વખત વિધાન, આકૃતિ, પક્ષ સધ્ય અને સાધ્ય 2 વખત તમારે એ પ્રમેયની પ્રેક્ટિસ કરવાની છે. મેં સમજાવ્યું એ પ્રમાણે જો તમે આકૃતિ પ્રમાણે આકૃતિમાં સમજીને જોઈને લખવાનો પ્રયત્ન કરશો તો જ આવડશે. પ્રમેય પણ એક ગોખવાની વસ્તુ નથી. તમે આમાં શું કયા બિંદુ મૂકો છો ને એ જ પ્રમાણે સાબિતીમાં લખાવો છો. એ તમે આમાં કંઈ જુદા બધા બિંદુ મૂકો ને આમાં પછી ગોખેલું લખો ને અહીંયા તમે બિંદુ ભૂલી ગયા. ABC સાથે તમે PQR મૂકી દીધું, તમે ભૂલી ગયા કે BEF, અને પછી કંઈ ભરતું લખો. એટલે આકૃતિ પ્રમાણે જ સાબિતી લખાવી જોઈએ. નહીં તો ઘણા તો આકૃતિ દોરતા જ નથી અને ફક્ત સાબિતી લખે છે. હા, એ કેમ શક્ય છે? આકૃતિ વગર પ્રમેયની સાબિતી શક્ય જ, તો 0 માર્ક્સ મળવાની સંભાવના છે. એટલે એ ધ્યાન રાખે. આકૃતિ પહેલું તો વ્યવસ્થિત વિધાન, આકૃતિ, પછી એ પહેલી 2 આકૃતિ દોરો ત્રિકોણની, એના પરથી તમે પક્ષ સધ્ય લખો અને પછી 1 by 1 વિકલ્પ 1, વિકલ્પ 2 અને વિકલ્પ 3. આ રીતે 2 વખત તમારે પ્રેક્ટિસ કરવાની.